અમદાવાદમાં ફરી એકવાર કે કાર ચાલકે એક માની કોખ ઉજાડી દીધી। અમદાવાદ સિંધુ ભવન રોડ પર પૂરપાટ ઝડપે થાર ચલાવી બાઇકને ટક્કર મારતા એક સગીરે જીવ ગુમાવવાનો વારો આવ્યો। ફિકર એ વાતની થઈ રહી છે કે બેફામ વાહનો ચલાવનારા હજી સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને આ કિસ્સામાં તો પોલીસે ઝડપ બતાવી અકસ્માત કરનાર આરોપી પ્રેમ માળીને ઝડપી પણ લીધો। સવાલ એ જ છે કે એક માએ પોતાનો દીકરો ગુમાવવાનો વારો કેમ આવ્યો। આખી એ ઘટનાને વિસ્તારથી જાણીએ। ઇસ્કોન બ્રિજ પર થનારા અકસ્માતો જગ જાહેર છે। થોડા સમય પહેલા ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ પોલીસે કડક કાર્યવાહી કરી, પરંતુ ધીમે રહીને પોલીસે ઢીલ મૂકતા હવે નબીરાઓ કે મોટી કાર ચાલકો ફરીથી બેફામ બન્યા છે। કારની સાથે રસ્તો પણ પોતાના પિતાએ જ ખરીદી લીધો હોય એમ સ્પીડમાં વાહન હંકારીને બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। આજ કડીમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પર જયદીપ વિપુલભાઈ સોલંકી નામનો સગીર પોતાના મિત્રની બાઇક લઈને સિંધુ ભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન ઓર્નેટ પાર્ક 4 રસ્તા પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે પૂર ઝડપે કાર હંકારી બાઇક સવાર યુવકને અડફેટે લીધો। પૂર ઝડપે આવતી તોતિંગ થારની સાથે જયદીપ 200 મીટર સુધી ઢસડાયો। આ જ હાલતમાં તેને હોસ્પિટલ ખસેડાયો। એ દરમિયાન અકસ્માત કરનાર કાર ચાલક ઘટના સ્થળેથી કાર મૂકીને જ નાસી છૂટ્યો। ઘટના સ્થળે રાહદારીઓના ટોળે ટોળા ભેગા થયા અને આ અંગેની જાણ પોલીસને થતા તે પણ ઘટના સ્થળે દોડી આવી। આ રાતના 2 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો છે। જયદીપ સોલંકી નામનો એક સગીર વયનો છે છોકરો, એ બાઇક લઈ અને આ બાજુ આવેલો અને પાછળથી થાર આવતી છે, એમણે ટક્કર મારી છે અને આ અકસ્માત બન્યો છે। રાતે લગભગ 2 વાગ્યે બનેલા આ બનાવમાં મોતને ભેટનાર સગીર 100 થી 200 મીટર બાઇક સાથે ઢસડાયો હોવાનું નજરે જોનારનું કહેવું છે। જયદીપને સારવાર માટે બોપલ ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યો, પરંતુ તે બચી ન શક્યો। આ તરફ પોલીસ પણ એક્શનમાં આવી અને ઝડપથી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા અને ગણતરીના કલાકોમાં જ પ્રેમ માળી નામના યુવકને પોલીસે ઝડપી પાડ્યો। તેણે કબૂલાત કરી કે તે પોતાના મિત્ર મયુરસિંહ ટાંકની થાર લઈને નીકળ્યો હતો, પરંતુ અકસ્માત બાદ મારની બીકથી તે ભાગી ગયો હતો, પરંતુ 108માં પણ તેણે ફોન કર્યો હતો। સાંભળો તેનું શું કહેવું છે અકસ્માત અને સ્પીડ વિશે। મારી આગળ કિયા ગાડીએ રાઈટ કટ માર્યો હતા, 4 રસ્તા પડતા હતા, એટલે હું એનો ઓવરટેક મારીને આગળ નીકળવા ગયો। બાઇકવાળાને જવું હતું આ બાજુ સીધું, પણ એ સીધો ગયો નહીં ને એને બાઇક થોડું ત્રોસમાં રાખ્યો, એનું જજમેન્ટ બેઠું નહીં અને મારાથી કંટ્રોલ કર્યો। મેં જેટલી બ્રેક મારાથી પૂરો ટ્રાય કર્યો મેં। હા ગાડી હા ચલાવતો તો હું જ ગાડી ઠોકી નથી દીધી મારાથી, અને મેં જેટલું જજમેન્ટ મારાથી ક્લિયર થતું હતું મેં એટલું કર્યું અને સામેવાળા બાઇકથી જેટલું થતું હતું એટલું એમને કરાવ્યો। પણ જે બી ગાડીની સ્પીડ હતી એ પ્રમાણે અમે ખૂબ ટ્રાય કર્યો। કેટલી સ્પીડ હતી ગાડીની સ્પીડ કંઈ ખબર છે નહીં, 70-80। તો તેના મતે તો કારની સ્પીડ 70 થી 80ની જ હોઈ શકે છે। હવે ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે ધરપકડ બાદ સીસીટીવી સહિતની વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આવી ઘટનામાં વારંવાર એ સવાલ થાય છે કે બેફામ ચલાવતા વાહનો પર કંટ્રોલ ક્યારે, ઓવર સ્પીડ પર એક્શન ક્યારે, ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર માટે સીસીટીવી ફક્ત નામના, શું અકસ્માત કરનારાઓને યોગ્ય સજા મળશે? ઓવર સ્પીડિંગથી લાખોના મોત પણ કોઈ સુધરવા કેમ તૈયાર નથી? સગીરને પણ વાહનો સોંપતા પહેલા મા બાપ પણ વિચારશે? સવાલો અનેક છે। આ કિસ્સામાં પણ થાર ચાલકનો વાંક તો છે જ અને તેને સજા મળવી જ જોઈએ, પરંતુ તેની સાથે સગીર બાળકોને પણ વાહનો ચલાવવા આપતા મા બાપ માટે આ કિસ્સો આંખ ખોલનારો છે। સાથે જ પોલીસ પેટ્રોલિંગથી માંડીને આવા ઓવર સ્પીડ વાહનો સામે કામગીરી સતત કેમ થતી નથી તે પણ એક સવાલ તો ખરો જ। સિંધુ ભવન રોડ ઉપર ફરીથી પૂરપાટ ઝડપે કાર છે તે ચલાવવામાં આવી હતી, થાર ગાડી છે તે ચલાવવામાં આવી હતી। મહત્વનું છે કે પોલીસે તથ્ય પટેલ દ્વારા જે અકસ્માત કર્યો હતો ત્યારબાદ અનેક દાવાઓ કર્યા હતા કે તેઓ પેટ્રોલિંગ વધારી રહી છે, તેઓ અલગ અલગ જે છે સિંધુ ભવન રોડ હોય, ઇસ્કોન રોડ હોય, એસજી હાઈવે હોય,
ત્યાં વધુ ઝુંબેશ છે તે હાથ ધરે છે અને આવા નબીરાઓ છે અથવા પૂરપાટ ઝડપે તે કાર ચાલકો નીકળે છે તેમને અટકાયત કરે છે, તેમને પાસે લાયસન્સ માગી રહી છે, પરંતુ આ કોઈ પણ જે તેમના દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે અને આખરે ફરી એક જીવ છે તે પૂરપાટ ઝડપી ગાડી છે તેણે લીધો છે. કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.